મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? રામ રામ સીતારામ. ખાવું પીવું ને મજાની લાઈફ. કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને તમે જો અમારી ચેનલમાં જઈને આજે આપણે એક બ્લોગ અપલોડ કરેલો છે કાલાવડ તાલુકાનો પાટીદાર સંગઠનનો. જો એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો જરા પર જઈને, અમારી ચેનલ પર જઈને. અને સાથે અમારી સાથે જોડાયા રહેજો. અમે આપણે નેક્સ્ટ આવતા મહિનામાં આપણે ક્યાંક ફરવા જવાના છીએ બહાર, ત્યાંના પણ બ્લોગ આવશે. જો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરેલું હશે તો તમને બ્લોગ જોવા મળશે. જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો હવે જઈ રહ્યા છીએ ઓફિસે જઈએ અને જોઈએ ભાઈ બહાર. કાલે મોદીજી દિલ્હીમાં ઇલેક્શન જીતી ગયા છે, તો જે ઇલેક્શન જીતી ગયા છે એનું કેવી ઇફેક્ટ આવે છે માર્કેટ ઉપર. લગભગ તો પોઝિટિવ આવે છે માર્કેટમાં ઇફેક્ટ, જ્યારે પણ ઇલેક્શનમાં બીજેપીનો વિજય થાય છે ત્યારે. પણ જોઈએ આજે કેમ થાય છે. બાકી તો બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે. તમારે કેમ ચાલે છે કમેન્ટ જરૂરથી કરજો. ચાલો, અને હવે શિયાળો જતો રહ્યો એવું લાગે છે, ઉનાળા જેવું આવી ગયું હોય. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને અને જોડાયા રહેજો મારી સાથે. સીતારામ મુકેશભાઈ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વરીલભાઈ, ગુડ મોર્નિંગ. वोट पर भाजपा एम विन भाजपा विन हो भाई दिल्ली में. हाँ, बाकी હતું ત્યાં આવી ગયું હવે ભાઈ. હવે શાનમુના સવારમાં કામ કરી લઈએ આપણે. થોડું ઘણું થઈ જાય ગયું. અબોટ ઇન્ડિયા 2% આવીને જોતું તેવું જડી ગયું છે. ચાલુ પૈસા જ બનાવવાના છીએ હજી. છૂટીને હવે આપણે એક જરૂરી કામ આવી ગયું હતું, એટલા માટે હવે આપણે જઈ રહ્યા છીએ વડોદરા. શું કામ માટે જઈ રહ્યા છીએ વડોદરા એ જોવા માટે વ્લોગમાં જોડાઈ રહેજો અમારી સાથે લાસ્ટ સુધી. જો વિડીયો લાઇક ન કર્યો હોય તો પહેલાં લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો તો મળીએ વડોદરા જઈને. જોડાઈ રહેજો અમારી સાથે, રસ્તાની વિઝિટ કરાવીશું તમને. તો આપણે વડોદરામાં પહોંચી ગયા છીએ અને મસ્ત જોરદાર ખીચકોલીનું સર્કલ આપણે જોયું. પહેલી વાર કંઈ ખીચકોલીને કોઈ માન આપતું એવું સર્કલ હોય તો વડોદરામાં છે ભાઈ. આપણે પહોંચી ગયા છીએ ગેટકો કોલોની વડોદરાની અંદર. જોઈ શકો છો મસ્ત ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ભાઈ. જોરદાર ગ્રાઉન્ડ બનાવ્યું છે ભાઈ, મસ્ત. આવું આ નોકરિયાત વર્ગ લોકોને આવું સારું ભાઈ ટેનામેન્ટ આપે તો આ કામ લાગે ખરા. આપણે આવી ગયા છીએ વડોદરા સિટીની અંદર, સંસ્કારી નગરી વડોદરાની અંદર આવી ગયા છીએ ભાઈ. જો આ ભાઈ બુલેટ લઈને જાય ને, બુલેટ લેવા માટે આવ્યા છે, ચેક કરવા ગયા છે, આટો મારવા માટે ગયા છે. જોઈએ બુલેટ ગમે તો લઈને પાછું સુરત જવાનું છે. પટેલ ઊભા છે, કોઈક સરકારી નોકરિયાતની ગાડી લેવા આવ્યા છે ભાઈ ટેનામેન્ટની અંદર.
ઓનલી ફોર બુલેટ હો ભાઈ. ચાલો તો હવે તમને અમે મળાવશી મહાકાળીના સેવ ઉસળમાં. નવી આઈટમ ટ્રાય કરવાની છે વડોદરાની ફેમસ મહાકાળી સેવ ઉસળ. ચાલો હમણાં આખું જ મંડવાનું છે. લ્યો રાજુભાઈ. છાસ આપણે છાસ પેલા બે ડીશ છે. હા મૂકવા માટેની છે એમ ને. પેલા ભાઈ શીખવું જોઈએ ખાતા એલા કેમ ખાવાનું. કાંઈ વાંધો નતો આઠ કઈ રમે હા એ થઈ ગયા. સોટે પાવ હો ભાઈ જો. હા લઈ લીધો. ચાકા છે કાંઈ ઘટે નહીં એવું. બનાવવાનું કઈ રીતે ભાઈ પૂછવું જોઈએ. આમ બનાવવું છે ને એટલે યાર ભાઈ બનાવે આપણે જોવાનું ભાઈ. અરે મેં ભાઈ તો આપણે ખાવા આવી ગયા છીએ વડોદરાના ફેમસ મહાકાળીના સેવ ઉસળ. જો ભાઈ રીલ્સ બનાવ્યો. હા ભાઈ પોતે લઈ આવ્યા છે અમને. જોઈ લેજો મિત્રો. ચાલો બધા ભાઈ મહાકાળીના વડોદરાના સેવ ઉસળ ભાઈ ફેમસ. આપણે તો પહેલી વાર કેવું લાગ્યું ભાઈ? એક નંબર ભાઈ. એક નંબર. પટેલ તમે અહીંયા ખાધાના છે સુરતમાં આપણે કેવા છે? એક નંબર છે. સુરત કરતા બહુ છે. સુરત કરતા બહુ સારા. તમે ટેસ્ટ તો મારો યાર. પાણી નાખો થોડુંક. પાણી નાખું કે આવડું આ રસો કેવાય. એક નંબર હો ભાઈ. સ્વાદ ટેસ્ટ એક નંબર આવે છે ભાઈ. અને પાઉની કઈ જરૂર છે એવું લાગતું નથી. કા પાઉની જરૂર છે નહીં હો ભાઈ. તો એકવાર ભાઈ જરૂરથી આવજો આ બાજુ વડોદરા બાજુ આવતા હોય તો. બાકી અમે તો જમી લઈએ. ચાલો તો ભાઈ આપણે મહાકાળીના સેવ ઉસળ ખાઈ અને હવે આપણે નીકળી રહ્યા છીએ વડોદરા સિટીની બહાર જવા માટે. રસ્તો ગૂગલ મેપમાં જોઈને નીકળીએ છીએ ભાઈ. કારણ કે આપણે વડોદરામાં તો પહેલી વાર આવ્યા છીએ. રાતે તો ક્યારે આવ્યા નથી આ રીતે ગાડી લેવા માટે. ગાડી બુલેટ લીધું છે આપણે. મસ્ત ગાડી લીધી આવી ગઈ હાથમાં. તો અમે હું અને અનિલ બંને મોટી ગાડી લઈને નીકળી ગયા છીએ અને પટેલ અને તેની સાથે એક મિત્ર હતા એ બંને બુલેટ ડ્રાઇવિંગ કરી અને સુરત તરફ જઈ રહ્યા છીએ. એ લોકો અમારથી આગળ છે ભાઈ. બહુ જોરદાર બુલેટ હાકે છે ભાઈ. ફાસ્ટ બુલેટ ભગાવે જાય છે હાઈવે ઉપર. ફોર વ્હીલને આંબા નથી દેતા બોલો એટલું બુલેટ હાકે છે. તો ચાલો તો તમને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અને હા અમારી સાથે જોડાયા રહેજો. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.